નમસ્તે. ભારતીય વિદ્યાભવન સાથે સંકળાયેલા સૌ શ્રોતા મિત્રો, ઉદયનભાઈ અને બીજા સર્વ, હું શિરીષ પંચાલ આજે તમારી સમક્ષ થોડીક અલગ ઝલક વાત કરવા માગું છું અને એ વાતમાં તમે પણ સૂર પુરાવશો એવી આશા છે. સૌથી પહેલાં તમારો જન્મ ક્યાં અને ક્યારે? મારો જન્મ 7મી માર્ચ 1943માં ખેડા જિલ્લાના બોરસદ ગામે થયો હતો. બોરસદ એ મારું મોસાળ થાય, પણ મોટાભાગનું મારું જીવન વડોદરામાં વીત્યું. વડોદરા એ રીતે સયાજીરાવની નગરી અને એને કારણે તે એ બહુ પ્રખ્યાત થયેલી અને એમાં જ તે મારું બાળપણ વીત્યું. મારા બાળપણના શિક્ષણના વર્ષો પણ ત્યાં જ ગાળ્યા. શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ આ બધું જ વડોદરામાં. માતા પિતાનું નામ? માતાનું નામ મણિબેન અને પિતાનું નામ જગજીવનદાસ. એ શું કરતા હતા? જગજીવનદાસ એક જમાનામાં ટ્રાન્સપોર્ટ સર્વિસ કરતા હતા. એટલે મારા પિતા દાહોદ અને ઝાલોદ વચ્ચે એ બસ સર્વિસ ચલાવતા હતા અને લગભગ 5-6 તે બસ એમની હતી. એ પહેલાં વચ્ચે થોડો અનુભવ એમણે એ રીતે પણ લીધો કે રાજપીપળામાં રાજાને ત્યાં ડ્રાઈવર તરીકેની નોકરી પણ કરી. આવા બધા પરચુરણ કામ એમણે કર્યા અને કેટલીક એજન્સીઓ રાખી. એ એજન્સીઓમાં પણ તે લાભ કરતાં નુકસાન વધારે. એમ કરતાં કરતાં ગાડી આગળ ચાલી. એટલે એકંદરે આપણે કુટુંબની પરિસ્થિતિ કેવી? કુટુંબની પરિસ્થિતિ આર્થિક રીતે તો બહુ નબળી, કારણ કે એ સમયે તે બહુ મુશ્કેલીથી પેટ ભરવાના પ્રશ્નો હતા. પણ તે વખતે અમે લોકો, મારું લગભગ 10 વર્ષ સુધીનું બાળપણ એ પોળમાં પસાર થયું અને વડોદરાની 5 પોળો પ્રખ્યાત, અને એ પ્રખ્યાત પોળમાં અમે ભણ્યા, મોટા થયા. ત્યાં બધા ઘર તે પટેલ અને વાણિયા બ્રાહ્મણોના, અને અમે એકલા જ લુહાર. પણ એવું સૌજન્ય કોઈએ ગુમાવ્યું ન હતું. એટલે બધાની સાથે હળવા મળવાનો સંબંધ તે રહ્યો. તે ઉપરાંત મારા બાપાને જેટલા મિત્રો હતા એ બધા મુસ્લિમ હતા. એટલે ભરૂચ પાસેના એક ગામમાંથી મુસ્લિમો આવે, અમારે ઘેર 6-7 દિવસ રહે અને ખાય પીએ અને છૂટા પડે. પણ ક્યારેય કોઈ પડોશીઓએ વાંધો ના લીધો, મારી માએ પણ વાંધો ના લીધો, કશું જ નહીં. બધું સમથળ છે એમ માનીને આપણે ચાલતા થયા. એટલે એક સમદ્રષ્ટિ પણ કેળવાઈ. સૌથી પહેલાં કઈ સ્કૂલમાં તમે ગયા? હા, તે વખતે આવી ખાનગી નિશાળો ન હતી. એટલે અમે તો પાસે આવેલી સુધરાઈની શાળામાં ભણ્યા. સદભાગ્યે તે વખતે જે અમને શિક્ષકો મળ્યા એ અદ્ભુત હતા. આ બધા શિક્ષકો ગાંધીજીની ચળવળથી પ્રેરાયેલા અને નિષ્ઠાવાળા, અને એ સમયે ગુજરાતીના 2 પેપર તે 6ઠ્ઠા ધોરણમાં પણ હતા. અને અમારા એક શિક્ષક ચિમનલાલ જોશી, એમણે અમને 6ઠ્ઠા ધોરણમાં બધા છંદ શીખવાડ્યા.
આજે આપણે કલ્પી ન શકીએ કે કોઈ છઠ્ઠા ધોરણના બાળકોને શિક્ષક છંદ શીખવાડે. એમ કરતાં કરતાં અમે ત્યાંથી તે માધ્યમિક શાળામાં દાખલ થયા. એક મોડેલ હાઈસ્કૂલ હતી અને એ મોડેલ હાઈસ્કૂલમાં અમે ત્યાં આગળ 8 થી 11 ધોરણ સુધી ભણ્યા. ત્યારે 11 સુધીનું શિક્ષણ શાળામાં જ થતું હતું. તમે નાનપણમાં તમે મસ્તીખોર ખરા કે નહીં? હવે નાનપણમાં એવા કોઈ તોફાન કર્યા ન હતા એકવાર. બીજું ઘણું બધું શિક્ષણ અને બાળપણ એ એવા સંજોગોમાં એવા વાતાવરણમાં વિકસ્યું કે ત્યાં આગળ કે એવા કોઈ અવકાશ રહ્યો નહીં. હવે જ્યારે સ્વતંત્રતા મળી, ભારતને સ્વતંત્રતા મળી, ત્યારે તમારી ઉંમર 4 વર્ષની હતી. હા. તો એ વખતની કોઈ સ્મૃતિ તમારા માઇન્ડમાં છે? હા, એક જ સ્મૃતિ કે ગાંધીજીનું અવસાન થયું એટલે વડોદરાના બધા બજાર બંધ થઈ ગયા. એટલે માએ કહ્યું કે પેલા ગાંધી મરી ગયા એનું આ એ છે. પછી સ્વતંત્ર થયા, પ્રજાસત્તાક થયા તે વખતે વડોદરાના રાજાએ બધા બાળકોને બોલાવ્યા અને દરેકને મીઠાઈના પડીકા આપ્યા. આ મનમાં છાપ તે રહી. ત્યાર પછીની કોઈ સ્મૃતિ એવી જડબેસલાક પડી નથી. હવે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે છંદ શીખવાડેલા, તો એની કઈ સ્મૃતિ તમને? હા, છંદ શીખવાડ્યા એ પાકા કર્યા. પાકા કર્યા પછી બધું મનમાં રહ્યું કે છંદ પાકા છે. એટલે પછી જે યુવાનીમાં આવ્યા પછી થોડાક આઘાતો પણ લાગ્યા. એ આઘાતોને છંદ હતા એટલે કવિતા રૂપે વ્યક્ત કર્યા. એ કવિતા બધી દટાઈ રહી. પણ સૌથી પહેલું લેખન કાર્ય ક્યારે કર્યું? લેખન તો હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને થયું કે મારે કંઈક લખવું જોઈએ. એટલે 8મા ધોરણમાં મેં એક નિબંધ લખ્યો, આદર્શ વિદ્યાર્થી જીવન. અને એ આદર્શ વિદ્યાર્થી જીવન એ અખંડ આનંદને મોકલ્યો, પણ અખંડ આનંદને એ સ્વીકાર્ય ન હતો. એટલે પાછો આવ્યો અને પછી કોઈ જ્ઞાતના મેગેઝિનમાં એ છપાયો. એ પહેલી સ્મૃતિ. અને કાવ્ય ક્યારે આવ્યું પહેલું? કાવ્ય કોઈ રીતે નહીં. કાવ્ય એટલે હિંમત ના ચાલે. કેમ? કે આપણે કવિતા એ આપણો વિષય નથી. કેમ? એમ લાગ્યું, અંદરથી લાગ્યું. એટલે મને લાગ્યું કે ગદ્યમાં હું જેટલું ખેડાણ કરી શકીશ એટલું કાવ્યમાં નહીં કરી શકું. આજની તારીખે પણ આ બધા કવિઓ મિત્રો છે એટલે મિત્રોની કવિતા વાંચીને હું એમને ઘણીવાર પૂછું છું કે આ કવિતા આવે છે કેવી રીતે. એટલે મને સામે પૂછે કે જેવી રીતે તમને વાર્તા સૂઝે છે એવી રીતે અમને કવિતા સૂઝે છે. એટલે એક શૈલી નામનો કવિ હતો અને એને કહેલું કે વૃક્ષને જેવી રીતે પાંદડા ફૂટે એવી રીતે કવિ પાસેથી કવિતા ફૂટે છે. એટલે આ કવિતા એ આમાંય તે જરા દૂરનો વિષય રહ્યો અને મેં દૂર જ રાખ્યો કે નથી, આપણે જવું, પાસે નથી જવું. પછી 8મા ધોરણથી તમે લખવાનું ચાલુ કર્યું. હા. પછી લેખન પ્રવૃત્તિ કઈ રીતે આગળ વધીને પ્રેરણા મૂર્તિ તમારા કયા કયા? લેખન પ્રવૃત્તિ આગળ વધી તો શરૂઆતમાં એક વિશ્વ મંગલ નામનું એક સામયિક હતું અને વિશ્વ મંગલમાં મેં એકાંકીઓ લખવાની શરૂઆત કરી. એટલે તે વખતે મને થયું કે ના, મારે એકાંકી લખવા જોઈએ. એટલે એકાંકી લખતો ગયો અને ત્યાં છપાતા પણ ગયા. ત્યાર પછી થોડી વધારે બુદ્ધિ આવી અને એમ થયું કે ના સાથે સાથે
થોડું ચિંતનાત્મક ગદ્ય પણ લખવું જોઈએ. એટલે એક ભારત વિશેની એક શ્રેણી શરૂ કરી અને ભારતના સાહિત્ય, ઉદ્યોગો, પ્રકૃતિ, રાજકારણ આ બધા વિશે એક લેખમાળા શરૂ કરી. ક્યાં ગઈ એ ખબર નથી. એ વખતે ઉંમર કેટલી હતી? એ વખતે 18-19ની હતી અને શરૂઆત એ રીતે થઈ. હવે જ્યારે તમે 11મા ધોરણમાં હતા, હા, પછી કોલેજમાં જવાનું હતું, તો કઈ સ્ટ્રીમમાં ગયા? હું છે ને મારે ડાક્ટર થવું હતું. એનું કારણ શું કે મારી મા મને કાયમ માટે સરકારી દવાખાને લઈ જતી અને વડોદરાના સરકારી દવાખાનામાં તમે બેસો ને એટલે ડાબી બાજુએ એક મોટું મકાન તમને જોવા મળશે, સફેદ રંગનું અદ્ભુત મકાન. એટલે મને થાય કે આ મકાન એ મેડિકલ કોલેજ છે, એ કોલેજમાં મારે ભણવું હોય તો શું કરવું? એટલે હું સાયન્સમાં દાખલ થયો. સાયન્સમાં દાખલ થયો પણ મારી કમનસીબી હતી, કારણ કે એક તો સાયન્સની લેબોરેટરીનો નિયમ કે કોઈએ ખુલ્લા પગે નહીં આવવાનું, અને મારી પાસે ચંપલ હતા. પછી વાર્ષિક પરીક્ષા હોય તો બ્રેકેજ ચાર્જ ભરવો પડે, એટલે મારી પાસે બ્રેકેજ ચાર્જ ભરવાના પૈસા ન હતા. પેલા ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ બહાર જ ચોકીદાર બનીને ઊભેલા, મને કહે પાવતી લાવો. મેં કહું પાવતી નથી, કારણ કે મેં પૈસા જ નથી ભર્યા. તો કે તમને પરીક્ષામાં બેસવા ના દઈએ. એટલે 1.5 કલાકની પ્રાયોગિક પરીક્ષા, 1 કલાક મારો ₹1.5 એકઠો કરવામાં ગયો. અડધો કલાક રહ્યો અને મને થયું કે આ અડધા કલાકમાં તો મારો કોઈ ઉદ્ધાર થવાનો નથી, હું નપાસ જ થવાનો છું. એટલે પ્રેપ સાયન્સની ઇમારતને નમસ્કાર કર્યા અને બહાર નીકળી ગયો. પછી કોઈએ મને સૂચવ્યું કે તું પોલિટેકનિકમાં જા. એટલે પોલિટેકનિકમાં ગયો, પણ પોલિટેકનિક પણ મારે માટે તો વસમી નીકળી, કારણ કે હું રહું વડોદરાના જુબેલી બાગ પાસે અને પોલિટેકનિક તો કેટલી દૂર, અને પેલું પાટિયું એ ઊંચકી અને જવાનું, બસમાં બેસવાના પૈસા નહીં, એટલે ઊંચકીને ચાલતા સવારે 7 વાગ્યાથી નીકળી જવાનું અને 2 વાગે પાછા આવવાનું. મેં કહું આ મારાથી કામ નહીં થાય, એટલે પોલિટેકનિક પણ પડતી મૂકી. પછી કોઈએ મને કહ્યું કે તમારું ગણિત સારું છે તો તમે કોમર્સમાં આવો. એટલે મેં કહું ચાલો ત્યારે આપણે કોમર્સમાં જઈએ. એટલે મેં કહું કોમર્સમાં જઈને હું શું કરીશ? એટલે કહ્યું કે તમે CA થઈ શકશો. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે હું કોમર્સમાં ગયો. કોમર્સમાં ભણવા બેઠો અને એક શિક્ષકે એવો મને આઘાત આપ્યો. એ જ્યોગ્રાફીના શિક્ષક હતા અને એ શિક્ષકે અમને કહ્યું કે નદીને તમે લોકમાતા કહો જ કેવી રીતે? કે લોકમાતા જો હોય તો એ વિનાશ વેરે કેવી રીતે? એ તો દુષ્ટ રાક્ષસી છે. મેં કહું આ ના ચાલે, નદી એ લોકમાતા જ છે. એ ભલે પૂર આવતા હોય, વિનાશ થતો હોય, તો પણ નદીને કાંઠે જ આખી દુનિયાની સંસ્કૃતિ તે પાંગરી છે. પણ જેમ જેમ બુકકીપિંગમાં આગળ વધતો ગયો અને રેક્ટિફાઈંગ એન્ટ્રી આવી, પછી બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ આવ્યા, એટલે મેં કહું કે આ આપણું કામ નહીં, આપણે પાછા નીકળી જાઓ. એટલે ફરી પાછો હું પ્રેપ કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો, પણ હું આર્ટ્સમાં દાખલ થયો અને આર્ટ્સમાં તે આગળ વધતો ગયો અને ઠેઠ સુધી આર્ટ્સ મને સદી ગયું. ભણતર કેટલું થયું? MA તો થઈ જ ગયો, MA 66માં થયો. પણ એ વખતે કોઈ પ્રેરણામૂર્તિ ટીચર હતા તમારા
કોલેજમાં? કોલેજમાં શું હતું કે અમને ભણાવનાર સુરેશ જોશી, અને સુરેશ જોશી પાસેથી અમે એક પાઠ ભણ્યા કે ક્યારેય વર્ગમાં મોડા નહીં જવું. એક બીજું, તમારે કદી પણ લખાવવું નહીં. એટલે સુરેશ જોશીએ એક વખત મજાકમાં કહ્યું કે આઈ એમ નોટ અ ડિક્ટેટર. એટલે અને બીજું કે પાસે કોઈ કાગળિયા રાખે નહીં, બધું મોઢે ને મોઢે જ તે રજૂ થાય. કે ત્યારે ગાંઠ વાળી કે જો શિક્ષક થઈએ તો આ રીતે ભણાવતા આવડવું જોઈએ. અને એક વખત તે અમારા વિદ્યાર્થીઓએ મને કહ્યું કે આપણે ચાલો સુરેશભાઈને જરા સળી કરીએ. એટલે મેં કહું સળી એટલે શું? તો કે એમની જરા કસોટી કરીએ. મને કે તારે એ જવાબદારી લેવાની. એટલે મેં કહું ભલે. એટલે સુરેશ જોશી આવ્યા. તે વર્ગ હતો પશ્ચિમના વિવેચનનો. એટલે એ શરૂ કરે તે પહેલાં જ મેં કહ્યું કે સુરેશભાઈ, આજે અમારે પશ્ચિમનું વિવેચન નથી ભણવું. આજે અમને લલિત નિબંધ એટલે શું તે કહો. અને આ તો એમની જીભે સરસ્વતી હતી. એટલે કલાક સુધી લલિત નિબંધ એટલે શું એની વાતો કર્યા જ કરી. અને ત્યાર પછી કદી પણ એ જે બોલ્યા તે એમના લખાણમાંય ના આવ્યું, બધું હવામાં ઉડી. પણ સુરેશ જોશીને આપણે મોડર્ન વાર્તાકાર કહેવાય છે, એટલે એમનાથી આખો એક નવો યુગ શરૂ થયો વાર્તાનો. તો એ વિશે તમારું શું માનવું છે? હા, સુરેશ જોશીએ એટલે ભલે એમને ગુજરાતી સાહિત્ય વિશે અસંતોષ હતો. એનું એક કારણ શું છે? દાખલા તરીકે સાવ હું સ્થૂળ દ્રષ્ટાંત આપું કે તમારી પાસે હાફૂસ ચાખી હોય, પાયરી ચાખી હોય, કેસર ચાખી હોય, અને પછી તોતાપુરી આવે તો તમે શું કરો? એટલે દુનિયાભરની ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય કૃતિઓ એ વાંચીને બેઠા. અને ખાસ તો એમના ઉપર પ્રભાવ પડ્યો રવિન્દ્રનાથનો. અને આ બધું વાંચ્યા પછી એમને એમ લાગ્યું કે ગુજરાતી સાહિત્ય ઘણી બધી રીતે ઉતરતી કક્ષાનું છે. એમ તો અમે જ્યારે 9મા ધોરણમાં 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે એક સંસ્કૃતના પંડિત અમને સંસ્કૃત ભણાવતા, મણિશંકર ઉપાધ્યાય નામના. અને એ પંડિતે કહ્યું કે સંસ્કૃત સાહિત્યમાં જે છે તે આપણા ગુજરાતી સાહિત્યમાં નથી. એટલે ત્યારે પણ વિચાર થયો કે તો સંસ્કૃત સાહિત્ય કેવું હશે. એટલે મનમાં વિચાર રાખી મૂક્યો કે મોટા થઈશું એટલે આ સંસ્કૃત સાહિત્યનો પરિચય કરીશું. એમ કરતાં સુરેશ જોશીએ દિશાઓ દેખાડી કે આ દિશામાં જવું જોઈએ, આ દિશામાં જવું જોઈએ. એમ કરીને આગળ વધ્યા. ત્યારે તમારી લખવાની પ્રવૃત્તિ કોની? મારી કે તમારી? મારી. એમને મેં છે ને તે વાર્તાઓ લખવા આપી, લખવાની શરૂઆત કરી. અને મેં એમને એક વખત અમે લોકો રસ્તા પરથી ચાલવા નીકળેલા. હવે જુઓ, કોઈ શિક્ષક વિદ્યાર્થીની સાથે રસ્તા પર રખડવા નથી નીકળતો. અમે લોકો રખડવા નીકળેલા. અને ત્યાં રસ્તામાં મેં કહ્યું કે સુરેશભાઈ, મેં 2-4 વાર્તાઓ લખી છે અને આરામ જેવા સામયિકે મને પારિતોષિક પણ આપ્યું છે. એટલે એમણે મને પૂછ્યું કે કાફકા અને કેમ્યુ વાંચ્યા છે? એટલે જરાક ડઘાયો, પણ મારે બોલવું નહોતું, છતાં મારાથી તો બોલાઈ ગયું કે કાફકાએ કાલિદાસ વાંચેલો. એટલે મને કે તમને બહુ અભિમાન છે તમારા ઉપર? મેં કહું અભિમાન નથી, હું તમને તે વાર્તાઓ આપું તો તમે જોઈ જાઓ
અને તમે નકામી કહેશો તો આપણે કચરા ટોપલીમાં નાખી દઈશું. એટલે પછી મેં એમને વાર્તાઓ આપી અને પછી એમણે મને એવું કહ્યું કે આ વાર્તા જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી શરૂ કરો. મેં કહું આ તો કસોટી ભારે કહેવાય કે વાર્તા પૂરી થઈ ગઈ અને ત્યાંથી હું શરૂ કેવી રીતે કરું. એટલે મને કે જુઓ, કસોટી આપણી ત્યાં છે કે પડકાર ઝીલી લેવાનો. એટલે મેં કોઈ એ ઝીલતા મને વાર લાગશે. મને કે તમે મારી સાથે બેસો, આપણે પ્રયત્ન કરીએ. મેં કહ્યું કે ના, આપણે સાથે નહીં બેસીએ, હું મારી રીતે જ લખીશ અને મારી રીતે આગળ કામ કરતો જઈશ. એટલે ધીમે ધીમે વાર્તાઓ લખાતી ગઈ. 2 નવલકથા પણ લખી અને 2 નવલકથા મેં સુરેશ જોશીને વાંચવા પણ આપી, પણ એમનું ઘર પણ મારી જેમ જ હતું. એટલે ક્યાં દટાઈ ગઈ એ ખબર ના પડી. મેં કહું ચાલો, ગઈ તે ગઈ, આપણે નવેસરથી નવી ગીલી નવો દાવ એવી રીતે શરૂ કરીશું. તો એ નવલકથા જ્યારે લખી ત્યારે ઉંમર કેટલી હતી? મારી ઉંમર 20-21ની. કોલેજમાં જ હતા? હા, કોલેજમાં જ હતો. અને કોલેજમાં જે અનુભવો થયા, કેટલીક વખત આપણે જે સીડી પર ચડતા હોઈએ ને એ સીડી ગબડી પડે અને તમે પછડાવો તો એને ઘાય લાગે ને, તો એ ઘા વેઠવા માટે પણ તમારે કશુંક કરવું પડે. એટલે એ બધું પણ વાર્તામાં ઘૂંટાતું ચાલ્યું અને એમ કરતાં કરતાં તે વાર્તા લખાઈ. પણ પછી પ્રશ્ન થયો કે આ જે હું વાર્તા લખું છું એ વાર્તા લખવાની સાથે સાથે હું ગ્રંથમાં સમીક્ષાઓ લખતો હતો. યશવંત દોશી તે વખતે હતા અને એ મારી પાસે લખાવતા હતા. એટલે મિત્રોને ખ્યાલ કે આ એક માણસ તે સમીક્ષા લખે છે અને એની સમીક્ષાઓ તટસ્થ હોય છે, એટલે આપણે એનામાં વિશ્વાસ મૂકવો જોઈએ. એટલે મને થયું કે જો હું મારા નામે વાર્તા પ્રગટ કરીશ તો બધા નામથી અંજાય, એટલે મારું નામ નહીં રાખું, હું બીજું નામ રાખીશ. કયું? કેતન મહેતા એ નામ રાખ્યું. એટલે પેલા કેતન મહેતા સાથે એટલે કેતન મહેતા નામ રાખી અને વાર્તાઓ મેં લખવા માંડી. અમે છપાવવા પણ માંડી. એટલે કેટલાક મિત્રો પારખી ગયા નજીકના જે હતા તે, કાં તો વાર્તાઓ તારી જ લાગે છે. એટલે મેં કહ્યું કે આ મારી છે. પછી પહેલો વાર્તા સંગ્રહ અંચાઈ નામે પ્રગટ કર્યો અને એમાં મુખપૃષ્ઠ ઉપર રજની મહેતા લખ્યું, એના ઉપર આડી લીટી દોરી અને નીચે શિરીષ પંચાલ લખ્યું. એટલે આ અંચાઈ મેં કરી અને એમ કરતાં કરતાં વાર્તાઓ લખાતી ગઈ. બીજો વાર્તા સંગ્રહ, એ વાર્તા પહેલો સંગ્રહ પ્રકાશિત થયો ત્યારે ઉંમર કેટલી હતી? તે વખતે 30ની આજુબાજુ. ના ના, તો આપણે તો હજી 21 વર્ષમાં છે. હા, તો એ વખતે કોલેજમાં જ્યારે હતા તમે ઓલરેડી વાર્તા લખતા હતા, ઓલરેડી વિવેચન વગેરે લખતા હતા, સમીક્ષાઓ લખતા હતા, તો એ વખતે કોલેજમાં વટ પડતો હતો કે નહીં? કોલેજમાં હું ભણતો નહોતો, ભણાવતો હતો. વટ બીજી રીતે પણ પડ્યો, કારણ કે પેલા 2 વર્ષ જે હું રખડ્યો ને એમાં મેં અંગ્રેજી પાકું કર્યું. અંગ્રેજી પાકું કરવાનો એક સાવ સહેલો રસ્તો મેં શોધી કાઢ્યો. એ રસ્તો હતો ડિટેક્ટિવ વાર્તાઓ વાંચો અંગ્રેજીની. એટલે વાંચતો ગયો. એટલે સુરેશભાઈએ હું જ્યારે TYBAમાં આવ્યો ત્યારે, નહીં SYBAમાં આવ્યો ત્યારે મને કહ્યું આ એક વાર્તા એનો અનુવાદ કર. મેં કહું આ તો અંગ્રેજી છે. મને કે અંગ્રેજી છે એટલે જ તને આપું છું, અનુવાદ કરી બતાવો. એટલે અનુવાદ કર્યો, થોડા નાના મોટા સુધારા કર્યા અને વિદ્યાર્થીઓ ક્ષિતિજમાં છપાયો. હવે તે વખતે ક્ષિતિજ એટલે શું? એટલે વિદ્યાર્થીઓ કે આપણો મિત્ર ક્ષિતિજમાં વાર્તાના અનુવાદ કરતો થયો છે. એટલે એ રીતે પણ થોડી ખ્યાતિ વધી અને આપણે પણ જરા અંદરથી પોરસાયા કે ચાલો આપણને પણ
આવા અનુવાદ કરતા આવડે છે, એમ કરીને આગળ ધીમે ધીમે ચાલતા થયા. નહીં નહીં એ વખતે એટલે છોકરાઓમાં તો વટ પડ્યો, પછી છોકરીઓમાં પણ વટ પડ્યો કે નહીં આ તમારો? છોકરીઓ પણ હતી ને, એટલે એ હવે એક તે વખતે છે ને મારે પુરુષ મિત્રો કરતાં સ્ત્રી મિત્રો વધારે, એટલે અમે લોકો સામે જ હેવમોર, હમ. એટલે હેવમોરમાં જઈએ અને જતાં પહેલાં હું કહી દઉં કે જો મારી પાસે પૈસા નથી, એટલે પેલી છોકરીઓ કે ચિંતા નહીં કરવાની, એ પૈસાની ચિંતા નહીં કરવાની. એટલે તે વખતે મારો એક ગણવેશ હતો, ચપ્પો ને લેંગો. આખી કોલેજમાં મારા સિવાય કોઈ ચપ્પો લેંગો પહેરે નહીં. એટલે એક છોકરીએ હેવમોરમાં બેસીને મારા જબ્બા લેંગા સામે જોઈ અને મોઢું મચકોડ્યું. એટલે મને જરા ચાનક ચડી. એટલે બીજે દિવસે જઈ આમથી ત્યાંથી પૈસા ઉધાર રાખી અને ખમીસ અને પેન્ટ સીવડાવ્યા અને હું કોલેજમાં ગયો. સુરેશ જોશીનો જ પીરિયડ ચાલતો હતો, એનો દાખલ થયો. સુરેશભાઈની નજર મારા ઉપર પડી અને પછી વાતમાં ને વાતમાં એ બોલ્યા કે જુઓ કન્યાનો સ્પર્શ કેવો ચમત્કાર કરે છે કે જબ્બા લેંગાનું રૂપાંતર ખમીસ અને પેન્ટમાં થઈ ગયું. એટલે આખો વર્ગ હસી પડ્યો. પણ તે વખતે પણ તે મને એટલું તો હતું કે આ બધી શ્રીમંત કન્યાઓ છે, એમની સાથે આવી મૈત્રી બરાબર, પણ આગળ એથી આગળ આપણે કશું કરી ના શકીએ. પણ એ વખતે કોઈ તમે એક્સ્ટ્રા કેલિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરતા હતા? નાટક હોય કે એ બધામાં તમે ભાગ લેતા હતા? શું તમે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં કે એમાં કશામાં ભાગ લેતા હતા? હા, તો છે ને. તમે આ બધું કરતા. અમારું વિદ્યાર્થી મંડળ ચાલતું હતું અને વિદ્યાર્થી મંડળમાં હું એનો મંત્રી હતો. મારી સાથે બીજા મેં એક કન્યા પણ હતી મંત્રી તરીકે. અમે લોકો વ્યાખ્યાનો ગોઠવતા અને વ્યાખ્યાનો એટલે કેવા, અમને ખબર પડે કે ઉમાશંકર વડોદરામાં છે અને આર્ટ્સ ફેકલ્ટીમાંય છે, એટલે એમની પાસે જઈ અને કહીએ કે તમે અમારા વિભાગમાં આવી અને વ્યાખ્યાન આપો. એટલે ઉમાશંકર એવા ઉદાર કે વ્યાખ્યાન આપવા તૈયાર થઈ જાય. પછી એક વખત સુંદરમ પણ વડોદરામાં આવ્યા, ત્યારે મારી એક બહેનપણીને ખબર પડી કે સુંદરમ વડોદરામાં છે, એટલે એમને પણ અમે અંગત રીતે બોલાવ્યા એ બહેનપણીને ઘેર જ. અને ત્યાં આગળ સુંદરમે 1.5 કલાક અમારી સાથે વાતો કરી, બહુ જ નિખાલસતાથી. જે કવિતા નથી ગમતી એની પણ વાતો કરી કે આ કવિતા ના ચાલે. એટલે આ ઉમાશંકર અને સુંદરમ એ બંનેને અમે લોકોએ વિભાગમાં આમંત્રણ આપી અને બોલાવ્યા. પણ ત્યાર પછી એવો સિલસિલો આગળ ચાલ્યો નહીં, કારણ કે હું દૂર સરી ગયેલો અને હું પાદરા હતો. પાદરામાં પણ અમે ઉમાશંકરને બોલાવેલા, સુંદરમને પણ બોલાવેલા. એટલે આ બંને કવિઓ એ આ રીતે અમારા ઉપર પ્રસન્ન થયેલા. પછી એક વખત ઉમાશંકરે એક સંસ્કૃતિનો વિશેષાંક કાઢ્યો અને એમાં સુરેશભાઈને કહ્યું કે મારે માધવ અચવલ નામના સ્થપતિનો મારે લેખ જોઈએ છે. એ તો મરાઠીમાં લખતા હતા. એટલે સુરેશભાઈ કહે કે મને અત્યારે સમય નથી. એટલે એમણે મને કહ્યું કે તું આ કામ ઉપાડ અને તારી સાથે મરાઠી જેને વધારે આવડે છે એવી એક કન્યાને રાખ. એટલે અમે બંને ભેગા મળી અને માધવ અચવલનો લેખ એનો અનુવાદ કર્યો, છપાયો. પણ અમે અનુવાદક તરીકે અમારા નામના મૂક્યા. અચ્છા, હવે ટીવાયમાં કેટલા પર્સન્ટેજ આવેલા? હે ટીવાયમાં પર્સન્ટેજ કેટલા આવેલા? ટકા? ટીવાયમાં? હા. ટીવાયમાં લગભગ 70%. અને પછી એમએ ત્યાં જ કર્યું? એમએમાં 67%. હવે તે વખતે અમને
ગુજરાતી બે રીતે લઈ શકાય. એક કાં તો સમગ્ર ગુજરાતી લો, પણ મને થયું કે ના ગૌણ વિષય તરીકે પણ કોઈ વિષય હોવો જોઈએ. કે તે વખતે સાંડેસરા સાહેબ હતા અને સાંડેસરા સાહેબે મને કહ્યું કે ભાઈ તું પ્રાકૃત લે. કે તે વખતે નવો વિષય તે શરૂ થયેલો એટલે પ્રાકૃત લીધું. એમાં કઈ કઈ લેંગ્વેજીસ પાલી સિવાયની કઈ હતી એમાં? બે ટેક્સ્ટબુક, પાલી અને અર્ધમાગધીની, અચ્છા. એટલે બે ટેક્સ્ટબુક હતી. હવે તે વખતની પરંપરા એવી કે આ પાલી ટેક્સ્ટ છે એનો તમારે અંગ્રેજીમાં અનુવાદ કરવાનો. એટલે અનુવાદ કરવાનો તો એ પાલી ટેક્સ્ટ જે હતું એ ખરોષ્ટીમાં હતું કે કઈ લિપિમાં હતું? અંગ્રેજીમાં. ના પાલી અર્ધમાગધીમાં જ. અચ્છા, હા. પણ શિક્ષકને તો આવડે ને. અર્ધમાગધી પાલી. અરુણોદય જાની હતા. અચ્છા. અને ધીરુભાઈ ઠાકરના એક ભાઈ એ પણ અહીં આગળ વડોદરામાં હતા. એટલે એમના હાથ નીચે તે ભણ્યા પછી પરીક્ષા પણ આપી. પરીક્ષા આપી એટલે પ્રાકૃત તપાસનારા શિક્ષકે સાંડેસા સાહેબને કહ્યું કે સાહેબ આ વિદ્યાર્થીને તો 75% માર્ક અપાવવા જોઈએ. એટલે સાહેબે કહ્યું કે ના 68થી વધારે નહીં. એટલે માત્ર 68% જ એ મળ્યા. પણ એમણે એક ગરિમા બીજી સાચવી. સુરેશ જોશીએ મને એવું કહ્યું કે જો તારે ફર્સ્ટ ક્લાસ લાવવો હોય તો મારી સાથેના સંબંધ ઓછા કર. એમને ને સાંડેસા સાહેબને બનતું નહોતું. એટલે મેં કહ્યું કે જુઓ ફર્સ્ટ ક્લાસના લોભે હું આવો સ્વાર્થી બની ના શકું. છો જાણે કે હું સુરેશ જોશીની નિકટની મૈત્રી ધરાવું છું. છો જાણે. એટલે સાંડેસા સાહેબમાં પણ એક ઉદારતા હતી કે એમણે ફર્સ્ટ ક્લાસ આપ્યો, ગોલ્ડ મેડલ પણ આપ્યો અને MS યુનિવર્સિટીમાં નોકરી પણ આપી. પણ પછી મને થયું કે આ એક જુદી જ વિદ્યાશાખા છે અને એ વિદ્યાશાખામાં જવા માટે જરા જુદા પ્રકારનું પાંડિત્ય કેળવવું પડે અને તમારે પલાઠી વાળીને બેસી રહેવું પડે અને એવો સમય એવી શક્તિ મારામાં ન હતી. એટલે મેં એ જ છોડી દીધું. તો એમએમાં તમારી આર્થિક પરિસ્થિતિ કેવી? એમએમાં આર્થિક પરિસ્થિતિ પણ એમએમાં હતા ત્યારે નબળી હતી. હવે સુરેશ જોશીની કેબિન હતી. એ કેબિનમાં એ બેસે. એટલે હું જ્યારે MA પહેલા વર્ષમાં હતો ત્યારે TYBAમાં ભણતી 3 કન્યાઓ વારે વારે મને શોધ્યા કરે. એટલે એ શોધતી સુરેશભાઈ પાસે ગઈ અને સુરેશભાઈએ કહ્યું અહીં નથી આવ્યો હમણાં. એટલે પછી હું જ્યારે ગયો ત્યારે સુરેશભાઈએ એક નાટકના શીર્ષકનો ઉપયોગ કર્યો કે 3 characters were in search of you. એટલે મેં કહું ભલે શોધ્યા કરવા દો. પછી મને હસતા હસતા કે 3 કન્યાઓમાં સ્પર્ધા તો નથી ને? મેં કહું ના, અને સ્પર્ધા હોય તોય શું, મારા મનમાં એક અચલ આશાને એક મૂર્તિ બેઠેલી છે એટલે એને હટાવીને કોઈ બેસી ના શકે. એ ક્યારે થયું? એ 1965-66માં 65-66નો ગાળો હતો. એટલે 65માં તો પછી સુરેશભાઈએ કહ્યું કે તો તારે મને એ કન્યા દેખાડવી જોઈએ. એટલે પછી એને લઈ અને હું સુરેશભાઈને ઘેર પહોંચી ગયો. જરાય અતિશયોક્તિ કર્યા વિના કહું કે તે વખતે એની ઉંમર 16 વર્ષની હતી અને તમારી? મારી 22. અમારા વચ્ચે 6 વર્ષનો ભેદ.
એટલે સુરેશ જોશી અને ઉષા જોશી બંને પ્રસન્ન થઈ ગયા. પછી અમે જ્યારે હું ને સુરેશભાઈ એકલા પડ્યા ત્યારે મને કહ્યું કે જો તારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે આ કન્યા દુઃખી ના થાય એ જોવાની ફરજ તારી. મેં કોઈ જોયું છે એટલે અને પછી તો પેલી નોકરી મળીને એમાંથી જે કંઈ પૈસા મળે એમાં અમારો ઘર સંસાર. એટલે તે વખતે તો અમે સંયુક્ત કુટુંબમાં હતા. એટલે 6 ભાઈઓ અમે અને મા બાપ. અને પછી તો આનો પ્રવેશ થયો એટલે પણ બધું સાંકડે માકડે કરી અને આપણે ચલાવીએ. અને તમે ભારતની સ્ત્રીઓને તો જાણો છો કે પથારી જોઈને તમારે ચાદર લંબાવવાની. એટલે એ રીતે આ જીવન ચાલ્યા જ કર્યું. હવે પહેલી નોકરી તમને મળી ગઈ, એમએસમાં તમે કરી, પછી ત્યાં કેટલા વર્ષ કરી? પછી તો પાદરામાં નોકરી મળી. કેટલા વર્ષ? પાદરામાં મેં આવજા કરી 13 વર્ષ. અને 13 વર્ષમાં હું ઘણું બધું શીખ્યો. શું? હવે કેટલુંક તે એક એ પણ શીખ્યો. અમે ટ્રેનમાં આવજા કરતા હતા તે વખતે હવે અડધો કલાક તે શું કરવું એટલે હું છાપું લઈને જાઉં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મારી પાસે, એટલે એ વાંચું. એટલે એક દિવસ એક લગર વગર માણસ હતો અને એને મને કહ્યું કે આ છાપું આપો. એટલે મેં એની સામે જોઈને કહ્યું કે આ અંગ્રેજી છાપું છે. તો કંઈ વાંધો નહીં, આઈ નો ઇંગ્લિશ. એટલે મને થયું કે મેં એવું કેમ માની લીધું કે આને અંગ્રેજી નહીં આવડતું હોય. એટલે ત્યારથી મેં કાનની બૂટ પકડી કે કોઈ પણ દિવસ એવા કોઈ પૂર્વગ્રહો રાખવા નહીં કે આને નહીં આવડે, આને આવડશે, એ એવું કશું રાખવું નહીં. અને બીજું મેં એ પણ જાણ્યું કે આ દુનિયાની અંદર આપણે જેટલું વાંચ્યું છે ને એના કરતાં વધારે વાંચનારા લોકો પડ્યા છે. એમનો પરિચય આપણને થતો નથી એટલું જ, બાકી એ લોકો પણ ઘણું બધું વાંચતા હોય છે અને વાંચીને વિચાર કરતા હોય છે. એનું શું થતું હશે એ આપણને ખબર નથી પડતી. એટલે તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે સુરેશભાઈની લાઇબ્રેરીનો તમે કેટલો ઉપયોગ કર્યો? સુરેશભાઈની લાઇબ્રેરી, સુરેશભાઈની તમે કરેલો ઉપયોગ? અમે છે ને એ મને પુસ્તક આપે કે આ પુસ્તક લઈ જાઓ, વાંચો. પછી એક વખત એક પુસ્તક આપ્યું. એ પુસ્તક હતું માર્શલ રેમો નામના ફ્રેન્ચ વિવેચકનું. એને પુસ્તકનું નામ આપેલું ફ્રોમ બોડલેર ટુ સુરિયાલિઝમ. મને કહે કે ગીતાની જેમ આ પુસ્તક વાંચો. એટલે મેં કહ્યું કે જો એવું કહેતા હોય તો આપણે વાંચવું જોઈએ અને વાંચીને આપણે થોડો વિચાર કરવો જોઈએ. એટલે વાંચતો ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે દુનિયાની અંદર આ બોડલેરની આટલી બધી પ્રતિષ્ઠા કેમ છે એનો ખ્યાલ આવ્યો. પણ છેલ્લું પ્રકરણ વાંચી મારી તો આંખો ખુલી ગઈ. અને છેલ્લા પ્રકરણમાં તો એને એમ કહ્યું કે આપણા કવિઓએ સેતુબંધ કરવો જોઈએ. એટલે પ્રજા અને કવિ આ બેની વચ્ચે તમારે સેતુ બનીને કામ કરવું જોઈએ. તમારાથી સેતુ ભંગ ન થાય આવી વાત કરી. એટલે મને થયું કે આ વાત તો પેલા જે સંવાદિતાના સાધકો તરીકે જે ઉમાશંકર જોશીએ કરીને એ જ વાત છે. એટલે પછી થયું કે ના, આપણી આ માર્શલ રેમોની વાત સાચી છે. અને ત્યાર પછી એ પુસ્તકનો બીજી રીતે પણ પરિચય થયો. એક નવી શાખા
ક્રિટિક્સ ઓફ કોન્શિયસનેસ આવી અને સારા લોવેલનું એક પુસ્તક છે ક્રિટિક્સ ઓફ કોન્શિયસનેસ. એ હું પાદરામાં હતો કે પુસ્તકો મંગાવવાનો એક હક મને મળેલો, એટલે એ હકના દાવે મેં પુસ્તક વસાવ્યું અને એ પુસ્તક વસાવ્યું એટલે પછી ધીરે ધીરે કંઈક પાટીલ સાહેબ હતા, બિરજે પાટીલ, એમને આ પુસ્તક જોઈતું હતું એટલે એમને આખા ભારતમાં તપાસ કરી યુનિવર્સિટીઓમાં, પણ ક્યાંય ના મળ્યું. એટલે પછી સુરેશભાઈ પાસે જઈ અને કહ્યું કે મને મળી ગયું એ પુસ્તક, મારા હાથમાં નથી આવ્યું પણ ક્યાં છે એ મને ખબર પડી. સુરેશભાઈ પૂછ્યું ક્યાં છે? તો કે પાદરાની લાઇબ્રેરીમાં. એ કહે કે પાદરા જેવા ગામની લાઇબ્રેરીમાં આ સારા લોવેલનું પુસ્તક હોય એવું માની ના શકું. એટલે સુરેશભાઈએ હસતા હસતા કહ્યું ત્યાં શિરીષ બેઠો છે એટલે એ પુસ્તક મળી શકે. એટલે એ રીતે ઘણા બધા પુસ્તકો તે ત્યાં મેં વસાવ્યા અને પછી જ્યારે હું વડોદરા આવ્યો ત્યારે મેં ના જોયું એ પેલા તમારી એ વખતે પાદરામાં હતા ત્યારે લેખન પ્રવૃત્તિ લેખન પ્રવૃત્તિ ચાલતી હતી. એમાં શું આગળ વધ્યા? એટલે મારા જ નામે ચાલતી હતી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલી એવી કેટલીક જે નવલકથાઓ હતી એમના પરિચયો પણ હું આપતો થયો અને એ પરિચય વાંચીને બધા લોકો પ્રસન્ન થયા કે આ એક જુદી દિશા તે આપણને મળે છે. અને એમાં જેવી રીતે સુરેશભાઈ ઉપર દોસ્તોયસ્કીનો પ્રભાવ પડ્યો એવી રીતે મારા ઉપર પણ દોસ્તોયસ્કીનો પ્રભાવ પડ્યો. પણ એ પ્રભાવને તમે અલગ કઈ રીતે કર્યો? એટલે એ પ્રભાવ તો હતો જ, પણ એ તમારી વાર્તાઓમાં અલગ રીતે કઈ રીતે આવ્યો? એટલે વાર્તા જ્યારે હું લખું ત્યારે મને સુરેશભાઈ યાદ આવે અને સુરેશભાઈએ કહ્યું છે કે હું કોઈની આંખે નહીં જોઉં, હું મારી આંખે જોઈશ. એટલે મને થયું કે દોસ્તોયસ્કી ઉત્તમ, પણ આપણે આપણી રીતે જોવું જોઈએ. એટલે એ બધી વાતો ધીમે ધીમે ઉકેલાતી ગઈ અને એમ એમ વાર્તાઓ વિસ્તરતી ગઈ, થોડી સંકુલ પણ બનતી ગઈ અને મેં એને જે રીતે આવે તે રીતે આવવા દીધી. તો એમાં કાંઈ છેકછાક ફરીથી લખાણ એવું કંઈ થયું? ના, ફરીથી એકવાર હું વાર્તા લખી લઉં પછી થોડો સુધારો વધારો કરું. હવે તે વખતે આપણને કોમ્પ્યુટર નહોતું. કોમ્પ્યુટરને કારણે કેટલાક લાભ આપણને થયા કે વારે વારે તમારે નકલો કરવી ના પડે. પણ હું લગભગ તે એક વાર્તા લખું એટલે એનો પાનનો હાસ્યો મોટો રાખું અને હાસ્યામાં જે કંઈ સુધારા વધારા કરવાના હોય તે કરી અને મૂકી દઉં અને પછી તે વાર્તા રવાના કરું. એટલે ઘનશ્યામ દેસાઈ એટલે નવનીત સમર્પણના સંપાદક, એમણે મારી વાર્તાઓ ઉમળકાભેર છાપી અને મને કહ્યું કે ચિંતા નહીં કરવાની, વાર્તા આપણને પહેલી પસંદ પડવી પડે જોઈએ અને પછી દુનિયાને ભૂલી જવાની. એટલે આપણે આપણી રીતે કામ કરવાનું. પછી અને આ વિવેચનનું કાર્ય ક્યારે ચાલુ કર્યું? વિવેચનનું કામ પણ સમાંતરે. જો હું એક તો શિક્ષક હોવાને નાતે મારે થોડું વિવેચન પણ કરવું પડે. પછી થયું શું કે ભણાવવાને નિમિત્તે પહેલાં તો તમારે ભણવા બેસવું પડે અને ભણતા ભણતા તમે લખો એ વિવેચન બની જાય અને એમ કરતાં કરતાં વિવેચન આપણા ઉપર હાવી પણ થઈ જાય. એટલે જેટલો લાભ આપણે સર્જનાત્મકતાને આપવો જોઈએ એટલો લાભ આપણે વિવેચનને વધારે મળ્યો એમ માનવું જોઈએ. એટલે વિવેચન પ્રવૃત્તિ વધારે વિકસી. પણ એમ કરતાં કરતાં તે પેલી એક ગુજરાતી કહેવત છે ને કે છીંડું શોધતા લાધી પોળ, તો એવી રીતે પોળો મળવા જ માંડી અને એમ કરતાં કરતાં વિવેચનમાંથી એ જરા જે રસ છે ને
તે સ્થૂળ વિવેચન નહીં, એટલે જેને આપણે કૈશિકી પૃથક્કરણ જેવું કહીએ ને એ નહીં, પણ રસાસ્વાદ. એવો રસાસ્વાદ ધીમે ધીમે ઉમેરાતો ગયો અને એમ કરતાં કરતાં ભાયણી સાહેબ આવ્યા અને એ કયા વર્ષમાં? એ લગભગ 76ના ગાળામાં આવ્યા અને 76ના ગાળામાં એમણે એ ફાર્બસમાં છપાતા લેખ મારા વાંચ્યા અને મને કહ્યું કે હવે તમે આ દિશામાં આગળ વધો. એટલે એ વખતે તમે બરોડા આવી ગયા હતા? હા, તે વખતે વડોદરા વડોદરામાં હતો. 67 થી જ વડોદરામાં. હા, હા. હમ. એટલે એમણે તે મને કહ્યું કે ફાર્બસમાં જે તમારી લેખમાળા ચાલે છે એ ઉમાશંકર જોશી પણ રસપૂર્વક વાંચે છે અને અમારા બે વચ્ચે પણ એ વાત થતી હોય છે. એટલે મેં કહું કે ચાલો, બે એવા માણસો છે કે જેને તમે શ્રદ્ધેય ગણી શકો અને એ લોકોના આશીર્વાદ આપણા માથા ઉપર છે એટલે આપણે કામ સારી રીતે કરી શકીશું. એમ કરતાં કરતાં આગળ ચાલ્યા. પછી હું તમને શરૂઆતમાં કહેતો હતો ને, ભાઈની સાહેબે મને કહ્યું કે ભાઈ જો અંગ્રેજીમાં નેચર ઓફ નેરેટિવ નામનું એક અદ્ભુત પુસ્તક છે. પશ્ચિમમાં પ્રાચીન કથાઓ એટલી બધી નહીં અને તેમ છતાં આ માણસે નેચર ઓફ નેરેટિવ લખ્યું. તો સંસ્કૃતમાં પાલીમાં અદ્ભુત કથાઓ પડી છે. એ કથાઓ હું શું કરશો? એટલે મને થયું કે ના, એમની વાત સાચી છે. પહેલાં આપણે આ દિશામાં જઈએ. રામનારાયણ પાઠકે એક વાત કહી કે આપણું બધું જ, આપણું જીવન, આપણું સાહિત્ય, આપણી કળા, આ બધું આપણા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયેલું હોવું જોઈએ. એટલે મને થયું કે આપણો આ ઇતિહાસ છે એ આપણે જોઈએ. એમ કરતાં કરતાં હું બધા પ્રાચીન ગ્રંથો એમાંથી હું ધીમે ધીમે પસાર થયો અને પસાર થતાં થતાં એક મોટું કામ મેં કર્યું. ભારતીય કથા વિશ્વ, એટલે એના 5 ભાગ મેં પ્રગટ કર્યા. લગભગ નહીં તો 2,500 થી 3,000 પાના એ પૃષ્ઠોમાં આવ્યા અને એ પૃષ્ઠોનું સુશોભન ગુલામ મોહમ્મદ શેખ સાહેબે પ્રેમપૂર્વક કરી આપ્યું. એટલે થયું કે ચાલો, આ જે ગ્રંથમાળા છે એ ગ્રંથમાળા એ અદ્ભુત થઈ. હવે તમે એમએમાં ભણાવતા હતા, તો ભણાવતા તમે કેટલા રાઇટરો, કેટલા લેખકોના સંપર્કમાં આવ્યા અને એમનો તમારા પર કઈ રીતનો પ્રભાવ પડ્યો? સૌથી વધારે પ્રભાવ સ્ટીફન zweigનો પડ્યો એક. ત્યાર પછી બીજો પ્રભાવ પડ્યો શેક્સપિયરનો. આપણા સંસ્કૃત નાટકો તો આપણી પાસે હતા જ, પણ બહારથી જે આવેલું તે આ બધું હતું. અને સ્ટીફન zweige કેટલીક દિશાઓ ચીંધી કે આ દિશાઓમાં જવું જોઈએ. એટલે એ પછી શેક્સપિયર એમાંથી હું પસાર થવા માંડ્યો. ત્યાર પછી અમે વધારે પ્રભાવિત થયા. આપણે હરિ કોલોનીમાં 70ના ગાળામાં હતા, લગભગ 1970ના ગાળામાં મેં ગ્રીક ટ્રેજેડી વાંચવાની શરૂઆત કરી. અને તે વખતે તો આપણે વાંચીએ તો શ્રોતા કોણ, એટલે આ હતી. એટલે અમે બંને ગ્રીક ટ્રેજેડી વાંચીએ. પછી સદભાગ્ય શું થયું કે એમએમાં હું જ્યારે ભણાવતો હતો ત્યારે શરીફા, રાજેશ પંડ્યા, સમીર ભટ્ટ એ બધા વિદ્યાર્થીઓએ મને પૂછ્યું કે આપણે એક કવિતા હતી
બોડલેરની જ એનીવેર આઉટ ઓફ ધ વર્લ્ડ. એટલે મને કહ્યું કે એનીવેર આઉટ ઓફ ધ ટેક્સ્ટ આપણે ભણવું છે. એટલે મેં કહ્યું કે સાહેબને પૂછી જુઓ એ વર્ગનો આશ્રય તો લેવો પડે ને. એટલે વર્ગનો આશ્રય લેવા માટે વિદ્યાર્થીઓ સાહેબને પૂછવા ગયા. એટલે સાહેબે પૂછ્યું કે આપણા અભ્યાસક્રમમાં આવે છે? એટલે વિદ્યાર્થીએ કહ્યું ના. તો કે નહીં. એટલે પછી મને કે હવે આપણે શું કરીએ? મેં કહ્યું ચાલો. એટલે અમે લોકો કમાઠી બાગમાં ભેગા થયા અને કમાઠી બાગમાં 20-22 વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો પણ જોડાયા અને એમની આગળ આ ગ્રીક ટ્રેજેડીની વાત શરૂ કરી. પણ એ વખતે તમે જ્યારે ભણાવતા હતા એટલે ગુજરાતીમાં શું ભણાવતા હતા? ગુજરાતીમાં મારે કેટલીક સર્જનાત્મક કૃતિઓ ભણાવવાની અને વિવેચન. એક તમારા ઉપર લકીર ચપાઈ જાય કે આ વિવેચન ભણાવશે. એટલે વિવેચન તો હું ભણાવું, પણ વિવેચન કેટલા પીરિયડ? 4 પીરિયડ. પછી શું? એટલે મારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણાવવો પડે, કેટલીક કાવ્ય કૃતિઓ ભણાવવી પડે અને એ કાવ્ય કૃતિઓ ભણાવતા અમે એ પણ શીખેલા કે જ્યારે તમે ભણાવતા હો ને ત્યારે તમારી જાતને ભણાવો છો. એટલે આ ભણાવતા આ જાતને પણ ભણાવતા ગયા અને એમ કરતાં તે નવી દિશાઓ ઉઘડવા માંડી. હવે સુરેશ જોશી સર્જક સારા કે શિક્ષક સારા? સવાલ અઘરો છે. શિક્ષક તરીકે એમણે એ જોયું, પહેલાં એક પરંપરા હતી કે ગુરુ શિષ્યોને બધું ના કહે. આપણા ઘરોમાં તો બાપ દીકરીને પણ અમુક પ્રકારની વાનગી બનાવતા ના શીખવાડે, કારણ કે દીકરી તો પારકે ઘેર જવાની. એટલે સુરેશ જોશીએ પોતે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય એ બધું જ વિદ્યાર્થીને આપવાનું. એટલે વિદ્યાર્થીને એ આપતા જ રહ્યા. હવે સવાલ એ થાય કે તમે વિવેચક સારા કે લેખક સારા? મને એમ થાય કે હજુ જેટલી સર્જકતા મારામાં અંદર પડેલી છે એટલી સર્જકતા હું બરાબર દાખવી શક્યો નથી. એટલે એક પછી એક સર્જક સોપાન મારે સિદ્ધ કરવા જોઈએ. પણ બીજી બાજુ સમયની માગ પણ એવી કે તમારે આ લખી આપવું પડે. એમ કરતાં મારે ઘણું બધું લખવું પડ્યું અને એમ કરીને વિવેચનનો વ્યાપ વધ્યો. પણ હવે મેં નક્કી કર્યું કે હવેનો બધો સમય છે તે આ રીતે સર્જન પ્રવૃત્તિ પાછળ તે મારે ખર્ચવો જોઈએ. એટલે વિવેચન તો વંચાતું રહેશે, લખાતું પણ રહેશે. વિદ્યાર્થીઓ છે એ લોકો આ કામ ઉપાડી લેશે, પણ સર્જનનું કામ બહુ ઓછા લોકો કરશે. હવે ગુરુને પણ એવું હોય કે એક સવાયા વિદ્યાર્થી હોય કે મારું નામ પણ રોશન કરે ને એમનું પોતાનું નામ પણ થાય, તો એવા તમારા કોઈ વિદ્યાર્થીઓ છે? તમે સદભાગ્ય કહો કે જે કહો, મારા બધા વિદ્યાર્થીઓ શરીફા હોય, રાજેશ પંડ્યા હોય, સમીર ભટ્ટ હોય, મિનળ દવે હોય, કિશોર વ્યાસ હોય, હસીત મહેતા સૌરાષ્ટ્રમાં નહીં તે છતાં તમને લાગે કે આ સૌરાષ્ટ્રનો છે. આ બધા વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના. એટલે કાઠિયાવાડ વિશે જે છાપ બંધાઈ હોય એ બધી જ છાપ આ વિદ્યાર્થીઓએ ભૂસી નાખી અને એમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ્સું એવું અર્પણ કર્યું. કેટલાકને મુશ્કેલીઓ પણ પડી હશે, જેવી રીતે
આપણો સમય હતો એવો સમય અત્યારે નથી. અત્યારે પ્રલોભનો પણ વધારે જોવા મળે છે. ત્યારે પ્રલોભન ઉપર અંકુશ રાખવો પડે. તમે જોઈ શકશો, મારા ઘરમાં ટીવી નથી. અમને બધાને ફાવે છે ટીવી વિના. તો એનો જે સમય છે એ સમય શું કામ બગાડવો? અને જ્યારે મન થાય ત્યારે કોમ્પ્યુટર પર છે, કોમ્પ્યુટર ઉપર એનો આનંદ લઈ લો. એ રીતે બે મુખ્ય કામ થયા, એક તો ભારતીય કથાઓ અને સુરેશ જોશી. એના સિવાયના કામો વિશે? એના સિવાયના કામ એ ભારતીય કથા વિશે. નહીં, એ તો થઈ ગયું. હા. અને સુરેશ જોશી, એ બે મોટા કામ થયા. પછી નાના નાના કયા કામ કર્યા? નાના નાના કામમાં એક મને રસ પડ્યો કે ભાઈ મોટા મોટા વિવેચકોને તો બધા જાણીએ છીએ, પણ જે માણસોએ વિવેચનની પ્રવૃત્તિ મુખ્યત્વે ન કરી હોય એવી જે વ્યક્તિઓએ સાહિત્ય વિશે લખ્યું હોય તો એ શું છે. એટલે મેં શોધ શરૂ કરી. એટલે મને થયું કે ગુજરાતને પોતાના દેશમાં, પોતાની ભાષામાં કયા કયા માણસો એ અદ્ભુત કામ કર્યું એનો એક પરિચય મળવો જોઈએ. એટલે ભારતીય સાહિત્ય વિવેચન સંપુટ એના 3 ભાગ મેં પ્રગટ કર્યા. અને એ જે 3 ભાગ છે એ લગભગ 2,500 પાનાના થયા. હજુ પણ અસંતોષ. એટલે સીતાંશુભાઈએ કહ્યું કે ભાઈ તારી આ વાત બહુ સારી, પણ હજુ થોડો અસંતોષ છે, હજુ કેટલુંક રહી ગયું છે. એટલે મને કે આ કામ તો થવું જોઈએ. એટલે મેં કહ્યું કે આ કામ હું થોડુંક તો કરી જ ચૂક્યો છું. મને કે ભલે એ કામ કોણ જોવા જશે, આ 3 ગ્રંથની સમાંતરે એ કામ પણ હોવું જોઈએ. એટલે 4થો ભાગ અત્યારે હું કરી રહ્યો છું. મને આશા છે કે દિવાળી સુધીમાં એ કામ પૂરું થશે. હવે આગળના નવા પ્રોજેક્ટ્સ બીજા કયા કયા છે? હવે આગળ તો એટલે કેટલાક કામો છે. એ કામોમાં કેટલાક મિત્રો મને ના પાડે છે કે આ દિશામાં ના જાઓ. તમે તમારું પોતાનું સ્વકીય છે એ લાણો. એટલે હવે સ્વકીય મુદ્રા કેવી રીતે, ક્યાં ક્યાં કેવી રીતે પડી છે તે મારે ઉપસાવી છે. એટલે 2 નાટકો લખવાની શરૂઆત કરી છે. અને એ 2 નાટકો લખાય એટલે મને થાય કે નાટકની દુનિયામાં જરા જુદી રીતે હું પ્રવેશ કરી શકીશ. એકવાર વર્ષો પહેલાં એક ભાનુમતી નામનું નાટક બાબુ સુથારના સંધિમાં પ્રગટ થયેલું, એ પડી રહ્યું, પુસ્તકાકારે ના આવ્યું. એટલે મને થાય કે આ બધું જ્યારે કામ પૂરું થાય ત્યારે આપણે એનું એક પુસ્તક કરીશું. હવે પછી પ્રશ્ન થયો કે 78 તો થયા. હવે શરીર કેટલું આપણને સાથ આપે છે એ પણ જોવાનું ને. એટલે તમારે અગ્રિમતાઓ નક્કી કરવી પડે કે આ પહેલું કામ, આ બીજું કામ, આ છેલ્લે રહે તે કામ. હું દરરોજ સવારે 5:30 વાગે ઉઠી જાઉં છું અને તોય કામ પૂરા થતા નથી. એટલે થાય કે દિવસ 30 કલાકનો હોવો જોઈએ. તમારી આમ દિનચર્યા શું? કે 5:30 ઉઠી જાઓ, પછી સવારે જુઓ કેટલું ઘરકામ કરીએ, પછી સવારે 6:30 વાગે નાહી ધોઈ અને પરવારી જાઉં. પછી મન થાય તો બહાર બેસું,
બહાર ટેબલ અને ખુરશી પડ્યા છે. મોટાભાગનું કામ તે ટેબલ ખુરશી પર બેસીને જ તે કરીએ. ત્યાર પછી બપોર સુધી 12 સાડા 12 સુધી એ કામ ચાલ્યા કરે. ત્યાર પછી 1:30 વાગે જમવાનો સમય થાય. અમારું જરા જમવાનું મોડું હોય છે. એ દરમિયાન બધા સાથે બેસીએ. નાની કન્યાઓ છે એમને થોડું પૂછતો પણ જવું કે આ શબ્દ આવડે છે, આ શબ્દ આવડે છે, એમ કરતાં કરતાં ભોજન પૂરું થાય. ભોજન પૂરું થયા પછી થોડીક વામકુક્ષી એ કરીને પછી ઊભો થઈ જવું અને ફરી પાછો કાં તો કોમ્પ્યુટર પર જતો રહું. એ કોમ્પ્યુટરે થોડુંક કામ આપણને થોડું સગવડભર્યું કરી આપ્યું કે વારે વારે તમારે લેખન કરવું ના પડે. તમે ઇરેઝ કરતા જાઓ અને ઉમેરતા જાઓ, એ રીતે કામ આગળ વધે. ત્યાર પછી 6 વાગે એટલે ચા પીવા ભેગા થઈએ. ચા પીધા પછી પાછો કાં તો હું લખવા બેસું કાં તો કોમ્પ્યુટર પર જાઉં. લગભગ 9 વાગે પાછા નીચે આવી જઈએ, જમીએ કરીએ. પછી હું ઉપર નહીં જાઉં અને ઘરમાં જ રહું. થોડું વાંચું અને વાંચવાનો શોખ બહુ. મને થોડી ઊંઘ વહેલી પણ આવે. એટલે 11-1 વાગે એટલે મારી આંખ ઘેરાવા માંડે. પણ આ તો 12:30-1 વાગ્યા સુધી એ વાંચતી રહે. ક્યારેક મોબાઈલ પર કેટલીક ફિલ્મો હોય, એ ફિલ્મો જોતી રહે અને સારું હોય તો મને દેખાડતી રહે. કેટલાક ભારતના પર્યટન સ્થળો એની માહિતી એને મારા કરતાં વધારે એટલે એ મને દેખાડ. એટલે હું કહું કે તને જેટલું સારું લાગે એટલું મને દેખાડજે. બધું તો હું કેટલીક વાંચી નથી શકતો. એટલે હું કહું કે તને જે વાર્તા નિબંધ ગમે તે તારે મને કહી દેવાનો, હું વાંચી લઈશ. એ વાંચી લઉં અને પછી કેટલુંક મારી નજરે પડ્યું હોય એ પણ હું એને તે કહું કે આ પણ વાંચવા જેવું છે. એટલે પછી અત્યારે મને એક વિચાર એ આવ્યો છે, મિત્રોને કહ્યું પણ કરું કે આપણે સાંપ્રત જે સર્જકો છે એના પર ધ્યાન બહુ ઓછું આપીએ છીએ. એટલે આ જે સાંપ્રત સર્જકો છે, કવિઓ હોય, નિબંધકારો હોય કે વાર્તાકારો હોય, એમના વિશે આપણે આસ્વાદ લેખો લખાવવા જોઈએ. એટલે મેં એક મિત્રને વાત કરી અને કે આખી શ્રેણી શરૂ કરો કે સાંપ્રત સાહિત્યનો આસ્વાદ. એટલે હવે જોઈએ, શરૂઆત દિવાળી પછી શરૂ કરી શકીશ. એટલે શેક્સપિયરના સોનેટ એને સચિત્ર રીતે પ્રગટ કરેલા છે. અદ્ભુત ચિત્રો મૂક્યા આર્ટ પેપર ઉપર. એટલે તે વખતે જોઈને મને થયું કે આપણા કૃષ્ણ કાવ્યો કેટલા અદ્ભુત છે. તમે નરસિંહ મહેરાથી શરૂ કરો હરીન્દ્ર દવે સુધી, માધવ રામાનુજ પણ આવે, રમેશ પારેખ પણ આવે. એટલે આ બધા જે કૃષ્ણ કાવ્ય છે એ કૃષ્ણ કાવ્યનો એક સંપુટ કરીએ. અને પછી થયું કે સંપુટ મને હંમેશા એવું લાગે કે આપણે મિત્રોની સાથે રાખીને કામ કરવા જોઈએ. એટલે જયદેવ શુક્લને વાત કરી, રાજેશ પંડ્યાને વાત કરી અને બંને સંમત થયા. એટલે કૃષ્ણ કાવ્યનો એક મુસદ્દો તૈયાર કર્યો, એક યાદી કામ ચલાવ પણ તૈયાર કરી અને કહ્યું કે આ જે કાવ્યો છે એ કાવ્યો આપણે પ્રગટ કરતા જઈએ અને મધ્યકાળના જે ચિત્રો છે, ચિત્રકારોએ જે કરેલા છે એને પણ સામે મૂકતા જઈએ.
તો એ નિમિત્તે આપણને આપણી આંખ અને કાન એ બંનેને એક લાભ મળી શકે. એ કૃષ્ણ કાવ્યને પ્રગટ કરતા 1 વર્ષ લાગશે. હવે જે નવી પેઢી આવે છે એના વિશે કંઈ કહેવું છે? વિવેચકોની ને લેખકોની નવી પેઢી આવી રહી છે એના વિશે તમારે કંઈ કહેવું છે? આપણા લેખકોની એક સૌથી મોટી મર્યાદા અંગ્રેજીનું અજ્ઞાન. તમે વિચાર કરો કે જે નવી પેઢી છે એ નવી પેઢીમાં પણ કેટલાક આશાસ્પદો તો 50ને પણ વટાવી ગયા, 60ની નજીક જઈ પહોંચ્યા. એટલે મને થાય કે 30-35ના ઉંમરના જે લેખકો છે એ લેખકો આગળ કેવી રીતે આવશે? એમને અંગ્રેજી વિના તો ચાલશે નહીં. એટલે અંગ્રેજી એ આપણી ગુલામ મનોદશાનું પ્રતીક નથી. જ્ઞાન મેળવવા માટેનો એક મોટો માર્ગ છે. અને એ મોટો જે માર્ગ છે એ માર્ગે જો આપણે આગળ વધવું હોય તો કોઈ પણ રીતે અંગ્રેજી પાકું કરવું પડે. અને એને માટેના પુસ્તકો પણ છે. એક જમાનામાં તો બીબીસીએ એવી કેસેટ બહાર પાડેલી, ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. હવે આપણી પાસે એમાંનું કેટલું બચ્યું હશે એ પ્રશ્ન છે. એક આનંદ એ થાય કે હજુ પણ આપણી પાસે એવા લોકો છે જે લોકો આ બધું જાણવા માગે છે. એમની ભલે ગમે તેટલી ઉંમર હોય પણ નવયુવાનને શરમાવે એ પ્રકારની એમની વૃત્તિ છે, એમનો ઉત્સાહ છે. તે ઉત્સાહ દ્વિગુણિત થાય એ કામ કરવાનું નવી પેઢીએ. એટલે નવી પેઢી આ કામ ઉપાડી જ લે એવી આપણે આશા તો રાખીએ. મણિભાઈએ એક પંક્તિ આપેલી, કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. એટલે ભલે ગમે તેટલી હતાશા આવે, ગમે તેવી નિરાશા થાય, તો પણ આશાનું કિરણ ક્યાંક તો છે એમ માનીને આપણે આગળ ચાલવું જોઈએ. આ પ્રકારનું વ્યાખ્યાન તમે ઈ-બુક તરીકે એટલે કે ઓનલાઈન સાંભળ્યું, પરોક્ષ રીતે સાંભળ્યું, એ માટે શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રોતાઓની સાથે સાથે ઉદયન ઠક્કરનો પણ આભાર, ખાસ કરીને તો શ્રોતાઓનો વિશેષ આભાર માનવો પડે. થેન્ક યુ.